કેમ્પસનું બઝર વાગ્યું છે। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીશું। અમદાવાદના શેલામાં શાંતિ બિઝનેસ સ્કૂલમાં મારામારીની ઘટના સામે આવી છે। ગણપતિ સ્થાપના સમયે વિદ્યાર્થીની સાથે બોલાચાલી થઈ હતી। બોલાચાલી થતા વિદ્યાર્થીનીએ માતા પિતાને બોલાવી લીધા। વિદ્યાર્થીનીના પિતા સ્કૂલ કેમ્પસમાં ગાડી લઈને ધસી આવ્યા। વિદ્યાર્થીનીના પિતાએ સ્કૂલ કેમ્પસમાં ગફલતભરી રીતે ગાડી હંકારી। અમુક વિદ્યાર્થીઓ ગાડીની અડફેટે આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ગાડીની ટક્કરથી 15 થી 20 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસ સ્કૂલમાં દોડી આવી હતી। પોલીસે તપાસ બાદ બંને પક્ષમાંથી 3 લોકોની ધરપકડ પણ કરી છે। તો જે રીતની ઘટના સામે આવી છે શેલામાં, अपनी थार कैंपस पे अपनी थार गाड़ी और दूसरी गाड़ी लेकर आए, साथ में लाठी लठ लेकर आए और उन्होंने हमारे स्टूडेंट्स को मारना वगैरह शुरू किया और गाड़ी तेज़ चला के उन्होंने बच्चों को कुचलने की कोशिश की। तो उसकी वजह से काफ़ी हंगामा हो गया और बात बढ़ गई, इतनी बढ़ गई कि हमें फिर पुलिस को बुलाना पड़ा। जब पुलिस आई यहाँ पर, उन्होंने सारे मौके को देखा और उन लोगों को गिरफ्तार करके, जो उनके जिन लोगों को उस बच्ची ने बुलाया था उन्हें गिरफ्तार करके ले गए। तहकीकात अभी चल रही है। વધુ માહિતી માટે સંવાદદાતા સંજય જોશી ન્યૂઝ રૂમથી જોડાઈ ચૂક્યા છે। સંજય, શેલામાં શાંતિ બિઝનેસ સ્કૂલમાં એક તરફ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો અને બીજી તરફ આ રીતની ઘટના ઘટી છે કે વિદ્યાર્થીનીના વાલી આવી પહોંચ્યા હતા અને થાર ગાડી સાથે 15 થી 16 જેટલા વિદ્યાર્થીઓને અડફેટે પણ લીધા છે। શું વિગતો મળી રહી છે? બિલકુલથી જે સમગ્ર ઘટના છે, એસબીએસ સ્કૂલમાં દર વર્ષે ગણેશ સ્થાપના કરવામાં આવે છે ને આ જે પ્રસંગ છે તે ઉજવવામાં આવતો છે। આ વખતે પણ 7 તારીખ સાંજે 8 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી, જ્યારે ગણપતિ સ્થાપના થઈ રહી હતી। તે વખતે જે વિદ્યાર્થીની છે પ્રાચી પટેલ, તેની સાથે અન્ય વિદ્યાર્થીઓ ઘર્ષણ થયું હતું। તેને કહેવામાં આવ્યું હતું કે તે ગણપતિ મૂર્તિની આસપાસ હતી, ત્યાંથી હટી જવા કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ પ્રાચી પટેલે તેના પરિવારજનોને આ વાતની જાણ કરી હતી। ત્યારબાદ તેના પિતા, તેનો ભાઈ સહિત તેમનો પરિવાર જે છે થાર ગાડી સાથે ત્યાં આવી પહોંચ્યો હતો અને લગભગ જે રીતે સ્કૂલ મેનેજમેન્ટે જણાવ્યું તે મુજબ 200 થી 300 વિદ્યાર્થીના ટોળા ઉપર તે થાર ગાડી સાથે તેઓ ધસી આવ્યા હતા અને તેમને ત્યાં સ્કૂલનો જે ગેટ છે, જે દિવાલ છે, તેને પણ જે છે ગાડી અથડાવી હતી, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે। એટલે ત્યારબાદ જે છે સ્કૂલ મેનેજમેન્ટનો દાવો છે કે લગભગ 15 થી 20 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઈ છે અને આ રીતે જે હુમલો કરવામાં આવ્યો છે ત્યારબાદ મેનેજમેન્ટે પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસ દ્વારા અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે। સમગ્ર જે ઘટના છે સ્કૂલ કેમ્પસમાં બની હતી, એટલે એક સામાન્ય જે બાબત હતી કે ગણપતિ મૂર્તિની આસપાસથી પ્રાચી પટેલને હટાવવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તે બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ત્યારબાદ જે છે સમગ્ર મામલો બીચક્યો હતો અને જે રીતે થાર ગાડી કેમ્પસમાં ધસી આવી અનેક વિદ્યાર્થીઓના જીવ બચ્યા છે અને એમાં લગભગ 15 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થવા પામી હતી। જી આભાર સંજય સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।